પીએમ મોદી સાથે એનએસએની બેઠક અને અજીત ડોભાલ પ્રધાનમંત્રીને મળવા પહોંચ્યા છે તો સાંજે 6 વાગે સીસીએસની બેઠક પણ મળશે। તો પ્રત્યક્ષદર્શીઓ દ્વારા જે આખી ઘટના જોવામાં આવી હતી તેમના દ્વારા પણ આજે આખી આફત સર્જાઈ હતી અને જે પરિવારજનોએ જે પ્રવાસીઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને પોતાનું જીવન ગુમાવ્યું છે તે ત્યાં આસપાસ લોકો હાજર હતા તેમના દ્વારા જે આંખો દેખી જોવામાં આવી હતી તે સ્થિતિ આખી વર્ણવવામાં આવી છે। પરિવારજનો પર શું વીતી રહી છે તે પરિવારજનોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે કારણ કે આ લોકો જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે પહોંચ્યા હતા, પ્રવાસી તરીકે પહોંચ્યા હતા અને કેટલાય દિવસોથી આ જમ્મુ કાશ્મીરમાં તેઓ પ્રવાસ કરી રહ્યા હતા, બધી સ્થળની મુલાકાત લઈ રહ્યા હતા અને એમને નહોતી ખબર કે અહીંયા જ પોતાનું જીવન પ્રાણ પંખેરું ઉડી જશે તે પ્રકારની કોઈ જ તે લોકોને સંભાવના નથી અને આખરે જમ્મુ કાશ્મીરમાં એક પ્રવાસી તરીકે આવ્યા અને ત્યાં જ પોતાનો જીવ ગુમાવ્યો છે। 26 જેટલા લોકો કે પોતાનો જીવ ગુમાવ્યો છે અને આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, સતત ફાયરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ 26 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હવે મહત્વનું અપડેટ એ મળી રહ્યું છે કે સીસીએસની બેઠક મળવાની છે, સાંજે 6 વાગે આ બેઠક મળશે અને એનએસએની બેઠક અજીત ડોભાલ પ્રધાનમંત્રીને મળવા પણ પહોંચ્યા છે અને સાંજે 6 કલાકે આ સીસીએસની બેઠક મળવાની છે। પરંતુ તે પહેલાની આ તસવીરો કે જ્યારે ગઈકાલે આ ઘટના સર્જાઈ ત્યારે કયા પ્રકારની હુમલામાં પરિસ્થિતિ સર્જાઈ હતી। यहाँ पर अटैक हुआ आतंकवादियों का, हम लोग बाल बाल बचे मगर परमात्मा रक्षा करेगा। भगवान की कृपा से जरूर बचेंगे हम। How many terrorists were there? How many terrorists were there? दो थे। कितने फायर उन्हें फायर किए? दो। ओके। रेस्क्यू में मैंने रेस्क्यू किया उस वक्त मैंने 3 इंजोर्ड देखे क्योंकि भीड़ बहुत थी, घोड़े भी थे, घोड़े वाले भी थे, लोकल भी थे, टूरिस्ट भी थे, टूरिस्ट का रश बहुत था। 3 हमने देखे, 3 हमने रेस्क्यू किया जो इस वक्त जेएमसी हॉस्पिटल में। वहाँ पर जो घटना हुआ वो तो माने हम लोगों के साथ तो बहुत ही दर्दनाक, माने कोई माने हमारे पास शब्द नहीं है कि हम बयां करें कि हम कैसे दुखित है और आतंकित भी है। तो हमारे और 2 दिन थे कश्मीर में रहने के लिए, तो हम लोग अपना सब टूर कैंसिल करके अब अभी जा रहे हैं जम्मू जाकर हम रहेंगे। लेकिन ये जो घटना है ये कश्मीर के टूरिज्म के लिए बहुत ही अच्छा नहीं है अभी, क्योंकि बहुत सारे लोग आ रहे थे कश्मीर में टूरिज्म के लिए, तो ये तो बहुत ही बुरा हुआ। आशा करते हैं कि जल्दी सब ठीक हो जाएंगे भारत सरकार। और डाउनटाउन वो इलाका है जो जिसे कहते हैं सबसे सेंसिटिव इलाका है, जहाँ सबसे ज़्यादा आप ये कह सकते हैं कि अलगाववादी सोच जो है वो पनपा करती थी। आज वो साउथ, वो डाउनटाउन भी बंद है। ये जो बंद का कॉल है ये चौतरफा आया है, यानी चारों तरफ से आया है। ये पढ़े लिखे लोगों की तरफ से भी आया है, नौकरी पेशा लोगों की तरफ से भी आया है, ये बिजनेस क्लास लोगों की तरफ से भी आया है, ये सर्विस क्लास लोगों की तरफ से भी आया है और सब के सब ये कह रहे हैं कि जो कश्मीर के साथ हुआ है वो ठीक नहीं हुआ है। अभी जो आप विजुअल्स देख रहे थे और ये देखिए थोड़े थोड़े टाइम में सायरन बजने लगते हैं, थोड़े थोड़े टाइम में सायरन बजते हैं क्योंकि पूरे इलाके में इस वक्त जो है श्रीनगर ही नहीं आसपास के जितने भी मतलब पहलगाम से ये जो शुरुआत हुई है उसके बाद हर कोई एकदम उस मोड में, एक्शन मोड में आ चुका है और अब सारा का सारा फोकस दिल्ली शिफ्ट होने वाला है। क्यों? क्योंकि अमित शाह पहुंचने को है दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी आज सुबह दिल्ली पहुंच गए। दिल्ली पहुंचते ही उन्होंने अपने 3 बहुत अहम मंत्रियों के साथ बैठक की है। इनफैक्ट विदेश सचिव उसमें से 1 और 2 जो है मंत्रियों के साथ अहम बैठक की।
તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું છે. અમિત શાહે હવાઈ નિરીક્ષણ કર્યું. અમિત શાહે ઘટના સ્થળની મુલાકાત લીધી છે. આતંકી હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા છે અને હવે ઘટના સ્થળની મુલાકાત પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી છે. તમામ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. જે સ્થળ પર હુમલો થયો હતો, જ્યાં આગળ આતંકીઓએ આવીને જે ફાયરિંગ કર્યું હતું અને ઘટનાને અંજામ આપ્યો હતો, 26 જેટલા લોકોને ઠાર કર્યા હતા અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યાં આગળ પ્રવાસીઓ ઉપસ્થિત હતા એ સ્થળ પર જઈને અમિત શાહ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. હવાઈ નિરીક્ષણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. ઘટના સ્થળે પહોંચીને તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે. તો પહલગામમાં હુમલાના સ્થળે ન્યૂઝ 18ની ટીમ પણ પહોંચી ચૂકી છે અને સતત તેમના દ્વારા અપડેટ લેવામાં આવી રહ્યું છે. ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે સાથે જે પ્રવાસીઓ છે જેમણે એ પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો અને સામનો કર્યો હતો, એ આતંકવાદીઓનો સામનો કર્યો હતો, એ ફાયરિંગનો સામનો કર્યો હતો, તેમની સાથે પણ સતત વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સતત તે લોકો પોતાની જે આપવીતી છે તે પણ જણાવી રહ્યા છે. કારણ કે તેમના દ્વારા એ આતંકવાદીઓનો સામનો કરવામાં આવ્યો છે. તેમણે પોતાની આંખે એ સામનો કર્યો છે અને એ જોયું છે. પોતાના જે સ્વજનો છે તેમને ગુમાવ્યા છે અને આંખો દેખી તેમની જોવા મળી હતી અને તે જ આખી ઘટના તેમના દ્વારા વર્ણવવામાં આવી છે કે આખી ઘટના તેમની સાથે કેવી રીતે સર્જાઈ હતી, કેવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને સીધી જે તસવીર કે જ્યાં અમિત શાહ ઘટના સ્થળ પર પહોંચીને નિરીક્ષણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આતંકી હુમલા બાદ અંબાજીમાં હાઈ એલર્ટ જોવા મળ્યું છે. પોલીસે મંદિરમાં સઘન ચેકિંગ કર્યું છે. બનાસકાંઠા એસઓજી તેમજ ક્યુઆરટી અને સઘન સુરક્ષા ડોગ સ્ક્વોડ તેમજ અંબાજી પોલીસ તેમજ બીડીડીએસની ટીમો અંબાજી મંદિર તપાસમાં લાગી છે. તો અંબાજી મંદિરના શંકાસ્પદ જગ્યાઓની વિવિધ અત્યાધુનિક સાધનોથી તપાસ હાથ ધરવામાં આવી છે. તો જે હુમલો થયો જમ્મુ કાશ્મીરમાં તેને લઈને હવે એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અંબાજી મંદિરમાં સતત જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે. અમે સંપૂર્ણ મંદિર પરિસર તેમજ મંદિર પરિસરની આજુબાજુનો જે વિસ્તાર થોડો અવાવરું જેવો લાગતો હતો અથવા તો જે ગટરની એવું બધું દેખાતું હતું, તો એવા તમામ શંકાશીલ જે અમને વિસ્તારો કે જગ્યાઓ લાગી એ તમામ અમારા દ્વારા ચેક કરવામાં આવેલી છે, પરંતુ હાલ સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી. આ તરફ કચ્છના સરહદી વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોર્ડર વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. તો પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યની સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને ધ્યાને રાખી આજે કચ્છ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ખાવડા સીમામાં આવતા જતા વાહનોની ચુસ્તપણે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો આ તરફ કચ્છના દ્રશ્યો કે જ્યાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, કચ્છની જે બોર્ડર વિસ્તાર છે ત્યાં આગળ પણ હવે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શું અપડેટ તેને લઈને કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે? જી, ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં સરહદી વિસ્તારમાં ચેકિંગ હાલ છે તે હાથ ધરવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે બોર્ડર વિસ્તાર આવેલો છે ત્યાં પાસે હાલ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યની સરહદી જે વિસ્તારની સુરક્ષાને ધ્યાને લઈને આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ સરહદી વિસ્તારના લોકોને પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ સંદિગ્ધ પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તરત જ પોલીસનું ધ્યાન દોરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જમ્મુ કાશ્મીર